વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી ગણતરીના દિવસો બાકી અને ગણતરીના દિવસોની વચ્ચે પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગેલી છે. વિસાવદરનો જંગ ખૂબ રોમાંચક અને આશ્ચર્યજનક પણ છે. આશ્ચર્યજનક એટલા માટે કેમ કે આ લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે ચાલતી હોય એવું લાગી રહ્યું છે. ત્યાં જ નીતિન રણપરિયા આવે અને કંઈક નવો એ માહોલ છે એ સેટ કરીને જાય. આ બધાની વચ્ચે વાત એ કરવી છે કે ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ એનું એ છે કે ગોપાલ ઇટાલિયાના જે સાથી છે એને બળવો કર્યો છે અને એ સાથીએ અપક્ષ દાવેદારી નોંધાવી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા બહુ જ પહેલેથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા અને ઉમેદવાર જાહેર થયા પછી એ સતત વિસાવદરના લગભગ 100 કરતાં વધારે ગામડાઓમાં પોતે ફરી વળ્યા છે. 160 ગામડાઓમાં એવું એ પોતે ઉલ્લેખ કરી રહ્યા છે અને દરેક ગામોમાં ફરી એકવાર એટલે બીજી વખત એ પોતાનો પ્રવાસ અને ખેડૂતો સાથે મળી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે, એમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. એની સાથે ભારતીય જનતા પાર્ટી આખી ફોજ મેદાનમાં ઉતારી છે. એ નીતિન પટેલ હોય કે પછી કડીમાં કે પછી જયેશ રાદડિયા હોય કે બાકી બધા જ નેતાઓ હોય, સ્ટાર પ્રચારકો છે કે જે વિસાવદર અને કડીની અંદર ચૂંટણીનો પ્રચાર કરવાના છે. કિરીટ પટેલ માટે ચૂંટણીનો પ્રચાર કરવાના છે. એની સાથે કોંગ્રેસ નીતિન રાણપરિયાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસનું નેતૃત્વ પણ છે ત્યાં, બાકી કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં પ્રચાર કરી રહ્યા છે. ડૉક્ટર હિતેશ વઘાસિયા જે આમ આદમી પાર્ટીમાંથી દાવેદાર હતા અને એમણે પોતે પણ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી પણ એમને ટિકિટ ન મળી. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદર માટે ઉમેદવાર જાહેર કર્યા. એવું કહેવાય રહ્યું છે કે હિતેશ વઘાસિયા પાર્ટીના તમામ કામોમાં અને ગોપાલ ઇટાલિયાની સાથે સતત ઊભા છે પણ એમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે. એમને એ સન્માન નથી મળી રહ્યું. એના કારણે નારાજ થયા. 5મી જૂન ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસ સુધી એમણે એ ફોર્મ પાછું નથી ખેંચ્યું એટલે એમણે અપક્ષ દાવેદારી કરી છે. જો વિસાવદરની ચૂંટણીમાં 10-12 હજાર મત પણ ડૉક્ટર હિતેશ વઘાસિયા લઈ જાય છે તો એ ગોપાલ ઇટાલિયા માટે સૌથી મોટી મુશ્કેલી સાબિત થશે કે એ ફરી આમ આદમી પાર્ટીથી નારાજ છે તો એ આમ આદમી પાર્ટીને સાથ આપશે કે પછી એ કિરીટ પટેલને સાથ આપશે કે પછી કોંગ્રેસ, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન આ વખતે થયું નથી. બહુ જ પહેલાં આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે વિસાવદરમાં કોંગ્રેસ છે એ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે, કડીમાં છે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે. આવી વાતોની વચ્ચે શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશીએ ચોખ્ખી અને સ્પષ્ટ ના પાડી દીધી કે એવું થવાનું નથી. આ ગઠબંધન છે એ થવાનું નથી અને પછી બંને પાર્ટીના ઉમેદવારો પણ જાહેર થયા. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી એવું કહેવાય રહ્યું છે આ વખતે કે લડાઈ છે એ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચેની છે. એમાં કોંગ્રેસ છે ઇટાલિયાને નડી શકે છે. એની વચ્ચે ગોપાલ ઇટાલિયાના સાથી, એક સમયના એમના સાથી જે એમની સાથે રહ્યા છે, એમની સાથે બહુ જ કામ કર્યું છે, એ સુરતમાં પણ હોય તો પણ ભલે અને એ વિસાવદર માટે હોય તો પણ ભલે એ દાવેદાર હતા. ઘણા બધા લોકોએ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી પણ આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કર્યા છે. એવું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા સ્વઘોષિત ઉમેદવાર છે એટલે એમણે પોતે પોતાની વિસાવદર માટે જાહેરાત કરી હોય. આવી ચર્ચાઓ અંદરખાને સૂત્રો અને જે રાજકીય વિશ્લેષકો છે કરી રહ્યા છે. બધાની વચ્ચે હિતેશ વઘાસિયા છે એ એક માહિતી એવી પણ હતી કે એ આજે એટલે કે 6ઠ્ઠી તારીખે પત્રકાર પરિષદ કરવાના છે અને એ માહિતી એમની આગળની જે રણનીતિ છે એને લઈને આપવાના છે. ગોપાલ ઇટાલિયાના એક સમયના સાથી જેમણે મ્યાનમાંથી તલવાર ખેંચી હતી ગોપાલ ઇટાલિયાનો સાથ આપવા માટે પણ હવે તલવાર ફરી એમને મ્યાનમાં મૂકી દીધી છે અને એ હવે લડી રહ્યા છે પોતાના માટે. એ જીતશે કે કેમ એ તો ખબર નથી પણ જો એમને મત મળશે 10થી 12 હજાર જેટલા કે એનાથી ઓછા પણ તો એ બની શકે કે એ અપક્ષ ઉમેદવાર છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય. બાકી સોશિયલ મીડિયામાં પણ
ચર્ચાઓ એવી ચાલી રહી છે કે હિતેશ વઘાસિયા છે નારાજ છે અને એમની નારાજગી ગોપાલ ઇટાલિયાને બહુ જ ભારે પડવાની છે. એટલે ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં તો આ વધારો થયો. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ છે, કિરીટ પટેલ છે, અને બીજી બાજુ એક બાજુ જયેશ રાદડિયા, કિરીટ પટેલ, ભાજપની ફોજ છે, બીજી બાજુ કોંગ્રેસ છે, કોંગ્રેસના નીતિન રાણપરિયા છે, અને હવે એમની પોતાની જ પાર્ટીના એમના પોતાના જે સાથી છે એ નારાજ થયા છે. આ સિવાય બીજા ઘણા બધા અપક્ષ ઉમેદવારો છે જેમણે દાવેદારી કરી છે, જેમણે ફોર્મ ભર્યું છે. એટલે અપક્ષ દાવેદારો પણ ગોપાલ ઇટાલિયાની બાજી છે એ 5-6 હજાર મત લઈ જશે એ અપક્ષો, તો પણ ગોપાલ ઇટાલિયાની બાજી છે એ બગડી શકે છે. જોવાનું એ રહેશે કે વિસાવદરની જનતા ફરી એકવાર આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકે છે કે કેમ. તમને શું લાગે છે, ગોપાલ ઇટાલિયા જીતશે કે કેમ? ગોપાલ ઇટાલિયાને નડશે તો કોણ નડી જશે? કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.